પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં માતૃધામ મંદિર અખવાડા ખાતે 108 કુંડી લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો હતો। અખવાડા ખાતે આવેલ માતૃધામ મંદિર દ્વારા પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં 108 કુંડીય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો હતો। લક્ષચંડી મહાયજ્ઞના દર્શનાર્થે લાખો ભાવિકોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લીધો હતો। यथार्थ बिंबान शुभो निगुणोदरम स्वाहा साधुषाभिमं भैरवनादिनी काली कराल वक्त्रांत दुर्दर्श दशनोज्वल विष्णु स्वाहा श्री मार्कंडेय पुराणे सावर्णिके मंत्रे देवी महात्मे सप्तमः श्री जगदम्बार्पणमस्तु। ओम ऋषिरुवाच स्वाहा ते जन्मते दैत्यं विनिपात देव बहुलेष्ट सैन्य क्षीर मगंडानादा पूर्वदिं मुखानिनादैर्भीषणैः काली जिज्ञे विस्तारितान्ना स्वाहा नादमुपश्रुत्य दैत्य सैन्ये शतदृशं देवी सिंह सदा काली सरोषैः परिवारिता स्वाहा एकस्मिन्नन्तरे भूविनाशाय सुरद्विषां भवाया नरसिंहानामतिवीर बलान्विता स्वाहा प्रभावात् सिंहात्यादस्य वो वैरणस्तथा स्वाहा गुणादेव परायन्ते स्मरतश्चरितं मम स्वाहा चित्वासा भवति चण्डिका चिन्तो बुद्ध्यो बद्धगतोऽपि वा अघोर्णितो भवतेन सतः कोदे महार्णवे स्वाहा तच्छदापि शस्त्रेषु सङ्ग्रामे भषदारणे सर्वा बाधासु घोरासु वेदनाभ्यर्जितोऽपि वा स्वयाष्टब्रह्मर्षिभिस्मृता स्वाहा प्रयच्छन्ति शुभान्मतिम् अरण्यप्रान्तरेवा विदावात्मि परिवारित स्वाहा शिवभर्वापश्योन्यगृहीतो वा विशद्भिः सिंहव्याघ्रानय देवी महात्मे अष्टमः श्री जगदम्बार्पणमस्तु महासुरान् दृष्ट्वा भतायै विविधैर्नेषदेवारिधैनिका स्वाहा वैश्यान् मातृगणार्जितान् योद्धॄणां शूरं विवरस्पथान् विच्छेदनीलयात्मा धनुर्मुक्ते महेशु स्वाहा काली शूलपाठविदारितान् खट्वान् गपोषितां हुष्टादीन् कुर्वती विचरत्पदा स्वाहा रविन्द्रलाक्षय भगवैर्यां हतोजसः ब्रह्माणि जागरो क्षत्रोन्येन स्पदावते स्वाहा। અત્યારે ભાવનગરમાં માતૃધામ મંદિર સ્થિત લક્ષચંડીનું એક ભવ્ય આયોજન છે। પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં આ લક્ષચંડીનું આયોજન છે। આપણા શાસ્ત્રમાં લક્ષચંડી, લક્ષ એટલે થાય લાખ। એક સામાન્ય યજ્ઞ કરવો હોય તો એક ચંડી યજ્ઞ હોય, પણ જેવી રીતે હિમાલય છે, હિમાલયમાં પણ એવરેસ્ટ ને એમાં પણ ગૌરીશંકર શિખર, એવી રીતે આ લક્ષચંડી છે ને તે યજ્ઞનું એવરેસ્ટ કહેવાય। 1 લાખ જેમાં ચંડીપાઠના પાઠ થાય। આમ તો સપ્તસતી એક ચંડીપાઠમાં 700 શ્લોક છે, આવા 1 લાખ પાઠ થાય અને પછી 10,000 પાઠની આહુતિ પડે ત્યારે એક લક્ષચંડી છે તે બનતો હોય છે। અમને સ્મરણ છે ત્યાં સુધી 1968માં સિહોર મુકામે પૂજ્ય શ્રી લક્ષ્મણ ચૈતન્ય મહારાજના સાનિધ્યમાં રાહબરી હેઠળ આ લક્ષચંડી યજ્ઞ થયેલો અને આટલા વર્ષો પછી ભાવેણામાં પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં માતૃધામ મંદિરમાં આ લક્ષચંડી છે એનું આયોજન થઈ રહ્યું છે। એક વાત સમજીએ કે યજ્ઞ એટલે યજ દેવ પૂજા સંગતિકરણ દાને શું, જેમાં દેવ પૂજા હોય, સંગતિકરણ એટલે કે અલગ અલગ દ્રવ્યો છે એ ભેગી થાય અને દાન સામર્થ્ય પ્રમાણે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધી વેલ્થ, સમાજમાં સંપત્તિનું સમભાગમાં વિતરણ, આ બધાનું જ્યારે સમન્વય થાય અને ત્યારે સહજ રીતે એક આ યજ્ઞ બનતો હોય છે। તો એ આ યજ્ઞના આચાર્ય પરમ પૂજ્ય શ્રી અભિષેકભાઈ પંડ્યા અને પૂજ્ય ઝરણામાના રાહબરી હેઠળ અને અમે બધા જ અભિષેકભાઈ સાથે જોડાયેલા છે। અમારી સાથે નિકુંજભાઈ, કેદારભાઈ, શ્રી વિવેકભાઈ દવે, આખી અમારી ટીમ છે અને આખું એક સરસ મજાનું એક આ ભવ્ય ન ભૂતોના ભવિષ્યથી એવું પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં આ લક્ષચંડીનું આયોજન થઈ રહ્યું છે।